સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓના બફાટ સામે કચ્છ કબરાઉના મોગલધામના ચારણ ઋષિ બાપુએ ઉગ્ર રોષ વ્યક્ત કર્યો। બીજા દિવસે પણ મોગલધામ ખાતે ચારણ ઋષિ બાપુએ અંચન કર્યા સાથે જ મોગલધામમાં દેશભરના સાધુ સંતોને એક થવા આહવાન કરવામાં આવ્યું। અંચનમાં સાધુ સંતો સાથે અનેક લોકો જોડાઈ રહ્યા છે। અંચન ત્યારબાદ તડકામાં બેસીને ચારણ ઋષિ બાપુ અંચન કરશે। અંચન બાદ ભુજ સ્વામિનારાયણ મંદિરમાં હલ્લાબોલ કરવાના છે। ચારણ ઋષિ બાપુની માંગ છે કે બફાટ કરનારાઓને સાધુઓને જેલ ભેગા કરવામાં આવે, સનાતન વિરુદ્ધ લખાયેલા પુસ્તકોનો નાશ કરવામાં આવે। ઋષિ બાપુએ કહ્યું કે હવે સહન નથી થતું, સાથે મળીને પાઠ ભણાવવાનો છે। 2 દિવસ મોગલધામમાં બેસીશું, 2 દિવસ સ્વામિનારાયણના ગુરુકુળમાં હલ્લાબોલ થશે। આ વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાશે। યુદ્ધ જે ચાલુ કર્યું છે એ રહેવાનું જ છે। હું બે દી અહીંયા બેસવાનો છું, પછી બહાર બેહું છું। જરૂર પડશે તો પણ હું અહીંયા જે સ્વામિનારાયણનો જે ગુરુકુળ છે અહીંયા પણ હું બેસી જઈશ। આ એક બાપુનો અવાજ છે। તો બધા સાથે મળી અને જે અધર્મ જે આ લખાણ કરી ગયા છે, હું આજે અધર્મીઓ કહું છું, એનો આપણે નાશ કરવાનો છે। સરકાર દ્વારા લખાણ પાકા થાય, એ નષ્ટ થઈ જાય ત્યાં સુધી અમારું આ ધર્મ યુદ્ધ જે છે